हम्म। चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव श्रियानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये विलक्षणोऽयमाचार्यः साकार ब्रह्मदेशिकः जीवानाम् उद्धतो व्यग्रः कृष्णानुग्रह सद्बलः अलौकिकप्रभोर्भक्तो लोकरित्युपदेशकः समर्पितात्मभावेन लोकवेदोक्तवर्त्मनः। ન્યાસા દેશની ક્લાસમાં આપણી આજે અંતિમ ક્લાસ છે અને આમાં શ્રી ગુસાઈ બાવા જે પક્ષ આપણને સમજાવી રહ્યા છે આપણે આજે છેલ્લું 16મું પોઈન્ટ આપણે જોવાનું છે. એ 16મા પોઈન્ટમાં શ્રી ગુસાઈજી શું આજ્ઞા કરે છે. અત્યાર સુધી શ્રી ગુસાઈજીએ સર્વાત્મ ભાવના અરે ન્યાસા દેશના નો જે શ્લોક છે એ શ્લોકના સંદર્ભમાં બે અર્થો સમજાય. એક તો પુરસ્ફૂર્તિક જે અર્થ શ્રી ગુસાઈજીને સ્ફુરિત થયું. પુરસ્ફૂર્તિક એટલે જોતાની સાથે આપણને જે અર્થનો આભાસ થાય એને પુરસ્ફૂર્તિક કહેવાય. એ પુરસ્ફૂર્તિક અર્થ શ્રી ગુસાઈ બાવાએ પ્રકટ કર્યો અને એ અર્થમાં શ્રી ગુસાઈજીએ ન્યાસા દેશને સમજાવતા શરણાગતિના છ અંગો સાથે એની તુલના કરી. એ આપણે જોઈ લીધું સરખી રીતે, બહુ વિસ્તારથી આપણે આ ગ્રંથ જોયો છે. કોઈનો મોબાઈલ વાગ્યો કે તો એમાં શ્રી ગુસાઈજીએ શરણાગતિના છ અંગોને વિષયમાં આપણને સમજાવું કે છ અંગો કેવી રીતે આ ન્યાસા દેશના શ્લોકમાં કામ કરી રહ્યા છે. અને જે ન્યાસા દેશનો જે બીજો અર્થ શ્રી ગુસાઈજીએ કર્યો એમાં શ્રી ગુસાઈજીએ એ વાત સમજાવી કે ના ના, આમાં શરણાગતિના વિષયની વાત નથી, આમાં સમર્પણની વાત છે, સર્વાત્મ ભાવની. અને જે સર્વાત્મ ભાવ શ્રી ગોપીજનોમાં બિરાજમાન છે એની સાથે આ ન્યાસા દેશના જે છ અંગો છે ધર્મ તજન વચન અકિંચન અધિક્રિયા કાર્પણ્ય અંગ મુક્ત મધિતર ભજન અપેક્ષણમ વા ગોળમ દુસ્સાધ્ય ઈચ્છા ઉદ્યમો વા ક્વચિત ઉક્ષમિતો અન્ય સંમેલન એવા આ જે છ અંગો હતા, આ છ અંગોની સરખામણી સર્વાત્મ ભાવ સાથે શ્રી ગુસાઈજીએ કરી. હવે આજે ગઈ ક્લાસમાં આપણે એ સર્વાત્મ ભાવ વાળો જે પક્ષ હતો
એની પૂર્ણાહુતિ આપણે કરી, એ આપણે વિસ્તારથી એની ચર્ચા કરી અને જોયું. આજે જે 16મો પોઈન્ટ છે, એ 16મા પોઈન્ટમાં શ્રી ગુસાઈજી શું સમજાવે છે એ ધ્યાનથી જુઓ તમે. પેલાના જે બે અર્થો છે એ મગજમાં રાખજો, તો તમને આ 16મું પોઈન્ટ સમજમાં આવશે બરોબર. જો ધ્યાનમાં નહીં હોય તો થોડી અગવડતા પડશે સમજવામાં. સર્વાત્મ ભાવ ફરક જે અર્થ શ્રી ગુસાઈજીએ કર્યો, એ સર્વાત્મ ભાવની સીધી સાદી સરળ ગુજરાતી ભાષામાં અર્થ કરીએ કે સર્વત્ર પ્રભુની સ્ફૂર્તિ થાય, એનું નામ સર્વાત્મ ભાવ. બીજું, આપણી દરેક ઇન્દ્રિયો દ્વારા, ચાહે એ જ્ઞાનેન્દ્રિય હોય કે કર્મેન્દ્રિય હોય, હસ્તેન્દ્રિય કે જ્ઞાનેન્દ્રિય કે કર્મેન્દ્રિય, ભગવાનની અપેક્ષા રાખે, એનું નામ સર્વાત્મ ભાવ. એમના 10 ઇન્દ્રિયો વચ્ચે પ્રતિસ્પર્ધા થાય. આંખ આંખ બોલે કે હું મારે ઠાકોરજીના દર્શન કરવા છે, હાથ તમને કે ના મારે ઠાકોરજીની સેવા કરવી છે, પગ પગ તમને કે ના ના પેલા મારે ઠાકોરજી માટે કંઈક કરવું છે, ચાલીને કંઈક કરવું છે. એટલે દરેક ઇન્દ્રિયોમાં આવી જાતની એક પ્રતિસ્પર્ધા જો ઊભી થઈ જાય, એને સર્વાત્મ ભાવ કહેવાય. ખ્યાલમાં આવ્યું ને? જ્યાં સુધી એવી સ્પર્ધા નથી થતી તો આપણે સમજી લેવાનું કે હજી આપણામાં સર્વાત્મ ભાવ નથી. આપણે આપણા લૌકિકમાં વધારે રચાપચર છીએ અત્યારે, એમ સર્વાત્મ ભાવનો એક સરળ તમને પુરસ્ફૂર્તિ ખ્યાલ આવે એટલા માટે કહી રહી. જુઓ, ફરીથી શ્રી ગુસાઈ બાવા યદ્વા કરીને અર્થ સમજાવી રહી છે. અને ડિસિશન ગુસાઈજી આપી રહ્યા છે કે અથવા સર્વાત્મ ભાવવતામ વાર્તા શ્રવણેન તસ્ય મોક્ષાધિક પરમ પુરુષાર્થત્વ જ્ઞાનેન. જો શું આજ્ઞા કરે છે કે સર્વાત્મ ભાવવતામ વાર્તા શ્રવણેન, જે લોકોને સર્વાત્મ ભાવની પ્રાપ્તિ થઈ છે. કોણ થઈ છે? વ્રજ ભક્તો નહીં, વ્રજ ગોપિકાઓ. જેને સર્વાત્મ ભાવની પ્રાપ્તિ થઈ છે, એ લોકોની વાર્તા શ્રવણેન, એ લોકોની વાર્તા સાંભળીને એવું લાગે છે કે તસ્ય, એ જે સર્વાત્મ ભાવ જે ગોપીજનોને પ્રાપ્ત થયું, એ મોક્ષાધિક પરમ પુરુષાર્થત્વ જ્ઞાન, એવો જ્ઞાન થાય છે કે એ જે સર્વાત્મ ભાવ છે એ મોક્ષથી પણ વધારે એની વેલ્યુ છે. મોક્ષાધિક પરમ પુરુષાર્થવત જ્ઞાની તદર્થમ. અને એ સર્વાત્મ ભાવ જો આપણને પ્રાપ્ત કરવો હોય ને, ધ્યાનથી સાંભળો આ વાતને, કે ગુસાઈજી શું આજ્ઞા કરે છે કે જો આપણને એ સર્વાત્મ ભાવની પ્રાપ્તિ કરવી હોય તો એના માટે સાધન શું છે? તદર્થમ ભગવત ભજનાદૌ અપી કૃતે યદા ન તત્વ. તમે આમ વિચારો કે હું ભગવત ભક્તિ કરી લઉં અને મને ઈ સર્વાત્મ ભાવની પ્રાપ્તિ થાય. ગુસાઈજી ના પાડે છે કે ના, ભગવત ભજનાદૌ અપી કૃતે યદા ન તત્પ્રાપ્તિ. તત્પ્રાપ્તિ એટલે સર્વાત્મ ભાવની પ્રાપ્તિ. તમે એકદમ જે ઈઝી સમજી રહ્યા છો કે અમે કરી લેશું, આ બધું થઈ જશે, આમ તેમ, અમે તો ભક્તિ કરી જ રહ્યા છીએ ને, એ ધૂલ કરી રહ્યા છો. ભક્તિના નામે શું કરી રહ્યા છો? ખ્યાલ આવ્યો ને? તો ન તત્પ્રાપ્તિ, એની પ્રાપ્તિ નહીં થાય સર્વાત્મ ભાવની. પણ થશે કેવી રીતે? તો જો ભગવત ભજનથી પણ જો સર્વાત્મ ભાવની પ્રાપ્તિ ન થતી હોય તો પછી છેવટે સાધન શું રહ્યું?
શું કરવાનું શેષ રહી જાય પછી? જીવ તો ભગવત ભક્તિ સિવાય બીજું કાંઈ જ ન કરી શકે ને. એ શું કરી શકવાનું છે? તો તસ્ય તસ્ય ચ અવશ્યમ અપેક્ષણત્વેન, એ જ સર્વાત્મ ભાવ જ્યારે જીવને લાગે કે મને જોઈએ જ, એ સર્વાત્મ ભાવની મને અપેક્ષા છે, મને જોઈએ છે, સર્વાત્મ ભાવ વગર હું રહીશ કેવી રીતે? એ જો એ ભાવની પ્રાપ્તિ મને ન થાય તો પછી મારી આખી ભક્તિ નકામી થઈ જાય. મારી ભક્તિનો જે મુખ્ય પરમ ફલ છે એ સર્વત્ર ભાવની પ્રાપ્તિ છે. એ જયારે ચિરહરણ લીલા ઠાકોરજીએ કરી, મેં તમને ઘણી વખત આ ક્લાસમાં તો નહીં પણ નામરત્ના કી સ્તોત્રના આપણે ગયા 2 વખતની ક્લાસમાં આ વાતનો ખુલાસો મેં કર્યો હતો કે ઠાકોરજીએ જયારે ચીરનો હરણ કર્યો છે તો એના બદલામાં ઠાકોરજીએ સર્વાત્મ ભાવનો દાન આપ્યો છે અને એમના લૌકિક ભાવો બધા લઈ લીધા છે. ચીર હાર્યા નથી, એમના લૌકિક ભાવોનો હરણ કર્યો છે. એ ત્યાં ભાવ સમજાવવામાં આવ્યું છે. તો એ જે મુખ્ય ફલ છે આપણે ત્યાં સર્વાત્મ ભાવ, એ આપણને જો પ્રાપ્ત ન થતો હોય તો તમને દુઃખ થાય છે ખરો? નથી થતો. જો દુઃખ થતો હોય ને ત્યારે આરતી, એ જે આરતી છે તમારા હૃદયનું, આરતી એટલે તાપ, અવક્ષમ અપેક્ષણીયત્વેન અતિ આરતી કરો. જીવમાં આવી આરતી થાય છે કે મને કેમ નથી થતો, મારામાં શું કમી છે, મારામાં શું એવી કચાશ છે કે જેના લીધે મને એ ભાવની પ્રાપ્તિ નથી. તો ત્યારે ભગવદ અનુગ્રહ વિશેષૈક લભ્યત્વ જ્ઞાનંચ તદા 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 તદાશયસ્ય વાક્યત્વ જ્ઞાનેન. જ્યારે તમને સાધન શું છે એક વાત સમજી જાઓ, તમને સર્વાત્મ ભાવોની પ્રાપ્તિ ક્યારે થશે એનું સાધન શું છે? ભગવત ભક્તિ ના પાડે છે તો સાધન છેવટે શું રહ્યું? તો ગુસાઈજી સમજાવી રહ્યા છે કે ભગવદ અનુગ્રહ વિશેષ, ભગવદનો અનુગ્રહ વિશેષ તમારા ઉપર થાય તો જ થઈ શકે, બાકી પોસિબલ. જો ઠાકોરજીએ વિચારીને રાખ્યું હોય કે મને આ જીવનો ઉદ્ધાર કરવાની ઈચ્છા છે અને ઠાકોરજી સામે ચલાવીને અવસર આપે કે હું મારી કૃપા કેવી રીતે થાય છે, એ વાતનો હોશ આપણને હોવો. ભગવદ કૃપાને ઓળખતા આપણને આવડવું જોઈએ. મૂળ વાત છે. ઠાકોરજી તો કૃપા કરતા જ હોય પણ આપણી લૌકિકતાના પ્રવાહમાં આપણે ભૂલી જતા હોઈએ છીએ કે ભગવાનના અનુગ્રહને ઓળખવું કેવી રીતે. ઠાકોરજી તો કૃપા કરે જ છે ઘણા બધા રૂપમાં. હું તમને દ્રષ્ટાંત આપીશ તો તમને સમજમાં આવશે. આના ઘણા બધા દ્રષ્ટાંતો છે કે આજની તારીખમાં ઠાકોરજી પ્રત્યક્ષ વાત તો નથી કરતા, એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ, પણ કોઈ ના કોઈ પ્રકારથી ઠાકોરજીએ એ અનુગ્રહનું સૂચન કરતા હોય છે કે જો તારા માટે હું વિચારી રહ્યો છું, અને એને આપણે યાદ રાખીને તદ અનુસાર વર્તન કરવાનું છે. હવે એની ખોળ નહીં પાડી શકું હું તમને, એ બધી વ્યવસ્થા એની તમારે તમારા મનમાં સમજવી પડશે. ખ્યાલમાં આવ્યું ને? તો ભગવદ અનુગ્રહ વિશેષૈક લભ્યત્વ જ્ઞાનમ, ભગવાનના અનુગ્રહ વિશેષથી જ એ સર્વાત્મ ભાવ પ્રાપ્ત થઈ શકે એવો જ્ઞાન જ્યારે જીવને થાય અને તાદ્રશ અનુગ્રહ કરણે, ઠાકોરજી એવો અનુગ્રહ કરે આપણા ઉપર અને એ ભાવની પ્રાપ્તિ આપણને થાય, એના માટે ભગવાન એવ શરણમ,
ભગવાનની શરણાગતિ જ એકમાત્ર ઉપાય છે. આપણે બીજા કોને શરણાગતિ જશે? ઠાકોરજીના શરણે જશો. ભાઈ આ બે હાથ અને એક માત્ર હવે તું સંભાળ. હવે તારી શરણે આવ્યા છીએ. તું મારું બધું જ કરજે. હું તારી શરણે છું. તું જેમ કહેશે એવી રીતે હું કરીશ. બસ તું મને તારી શરણમાં લાવ. આવી પ્રબળ નિષ્ઠા આપણામાં હોવી જોઈએ. હા બોલો પિંકીબેન. હા અનમ્યુટ કરો और બોલો. કઈ પૂછો પ્રણામ. છો? હા, દંડવત પ્રણામ જીજશ્રી. આપણે અપેક્ષા પુષ્ટિ માર્ગમાં એવું કહીએ છીએ ને કે અપેક્ષા નહીં રાખવાની. તો આપણે કે છે તું બધું મારું કરજે, તો અપેક્ષા તો આવી ગઈ ને. તો એ રે એ આવે. એમાં પણ અરે પિંકીબેન, આવી અપેક્ષા તો રાખવાની હોય. આવી અપેક્ષા તો રાખવાની હોય. એમાં કોઈ અન્યાય નથી. અચ્છા, આટલું તો ભગવત આપણે કૃત છે એટલે જો ભગવત એક કૃત. ભગવત કૃપાની આપણે આકાંક્ષા ન રાખીએ તો બીજી કોની રાખીશું? આપણે કોઈ માણસ છીએ, કોઈ મશીન તો નથી ને. જો ઠાકોરજી આપણને અનુભવ ન જતાવતા હોય કોઈ પણ XYZ રીઝન થી, તો આપણને એવી ફિલિંગ થાય છે કે નહીં કે મારું મિસ થઈ રહ્યું છે? ઠાકોરજી અનુભવ જતાવે છે કે નહીં? તમને એવી ફિલિંગ થાય છે કે નહીં? જો તમને એવી ફિલિંગ થતી હોય ને, તો ઠાકોરજીનો અનુગ્રહ છે તમારો. અને તો તમને જો આવી ફિલિંગ ન થતી હોય, હા ગયું તો ગયું, તો પછી તમારા પર કૃપા નથી. એમ વાત બરાબર ને? એ વાત તમારે એટલે ભૂલવી. એ અહીંયા ગુસાઈજી સમજાવી રહ્યા છે કે એટલે એ ભગવત પ્રભુના કૃપાથી એવો ભાવ પણ ભગવત કૃપાથી જ થશે. એમાં પણ આપણને અહંકાર કરવાનો નથી. ખ્યાલમાં આવ્યું ને? એટલે અને પ્રભુના રિલેટેડ ઈચ્છા કરીએ તો એ એ ના કહેવાય, વાંધો ના આવે એમ. એવું થયું ને. હા હમ. હા હા, આપણે કઈ માંગી થોડી રહ્યા છીએ ઠાકોરજીથી. મારું આ કરી દે તું. અપેક્ષા તો હોય કે નહીં જીવન. એક વાત કહું, એક શાયરનો બહુ સરસ શેર છે. ગાલિબનો બહુ મસ્ત શેર છે. दिल ही तो है न संगो खिष्ट, दर्द से भरना आए क्यों, रोएंगे हम हजार बार, કોઈ હમે રૂલાય ક્यों. ગાલિબ કે છે કે દિલ મારું દિલ જ છે ને. કોઈ સંગ એટલે પથ્થર, અને ઈંટ પથ્થર તો નથી ને. તો એને દર્દ તો આવવાનું જ છે ને. પણ કોઈ મને કોઈ મને 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 એવું કરી દે કે હું રડવા રડવાનું સ્ટાર્ટ કરી દઉં. એવું હું ઈચ્છતો નથી. એમ કહેવાનો મતલબ એ. હું મારી મરજીથી રડીશ, પર કોઈ મને રડાવશે તો એ મને સ્વીકાર નથી. રોएंगे हम हजार बार, કોઈ હમે रुलाए क्यों. અરે ઠાકોરજી તકલીફ તો રડવું આવી જાય, એમાં ક્યાં વાંધો છે? પથ્થર તો નથી ને મારું દિલ. કોઈ વખત મારી સાથે આવું થયું હોય તો રડવું તો આવે ને. હવે તમને રડવું જ ના આવતું હોય તો પછી તમારું દિલ દિલ જ નથી, પથ્થર જ છે. તમને કઈ ફરક જ ન પડતું હોય, કઈ પણ થતું હોય થતા એટલે થવા દો. થયું તો ઠીક, ન થયું તો ઠીક, તમને કઈ ફરક જ નથી પડતો. પછી તો પછી ભૂલી જવાનું. પણ ભગવદ અનુગ્રહ નથી. એટલે એ ભાવ કેવી રીતે તમને પ્રાપ્ત થાય, એના માટે શ્રી ગુસાઈજી સમજાવી રહ્યા છે કે ભગવાન એવ શરણમ. ભગવાનની શરણાગતિ સિવાય બીજો કોઈ આમાં રસ્તા છે નહીં. તતશ્ચ તદભાવ પ્રાપ્તિ, એના થકી જ એ સર્વત્વ ભાવની પ્રાપ્તિ થઈ શકે છે. ઉભયમ અપી ઇદમ ફલ રૂપમ, ઇતર સાધન અસાધ્યમ ઇતિ વરવત દાસ્યાનાહ સર્વધર્માન પરિત્યજ. જે સર્વધર્માન પરિત્યજ્ય, એ જે ઠાકોરજી અર્જુનને આજ્ઞા કરી રહ્યા છે ને, જુઓ, અર્જુનને પોતાના
પોતાના સાધનથી એ ભાવની પ્રાપ્તિ ન થઈ, ઠાકોરજીએ દાન આપ્યો. ઠાકોરજીએ પોતાની શરણાગતિનો દાન જીવને અર્જુનને આપ્યો છે. કેટલી મોટી કૃપા છે અર્જુન ઉપર. કોને આપે ઠાકોરજી પોતાની શરણાગતિનું દાન? કોને આપી શકે? એટલે શરણાગતિનો દાન આપ્યો છે. એમ સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. ખ્યાલ આવ્યો ને? તો ઉક્ત રીત્યા લૌકિક વૈદિક ભગવત ધર્માન એતદ અસાધનત્વાત ત્યક્ત્વા મામ શરણમ વ્રજ ઇતિ ઉત્તરાર્ધ સહિતેન શરણાગતિ દાન. ઠાકોરજી શું આજ્ઞા કરે છે કે સર્વધર્માને જયારે ઠાકોરજી આજ્ઞા કરે છે ત્યારે ઠાકોરજી આ કરે એને અર્જુનને કહી રહ્યા છે કે તું તારું લૌકિક જે કંઈ પણ તને પ્રાપ્ત થશે, તારું લૌકિક, ધ્યાનથી સાંભળો, કે જેના માટે આપણે યત્ન કરી રહ્યા છીએ. લૌકિક એટલે રાજ્ય ભોગ, અને વૈદિક એટલે યજ્ઞાદિક વગેરે જે કંઈ પણ, અને ભગવત ધર્મ એટલે શ્રવણ વગેરે, જે કંઈ પણ તને પ્રાપ્ત થશે એ કેવલ અને કેવલ મારા અનુગ્રહથી જ તને થશે. બીજો કોઈ સાધન નથી એને પ્રાપ્ત કરવાનું. દાખલા તરીકે તમારે તરવાનું શીખવું હોય તો પાણીમાં પડવું જ પડે. પાણીમાં પડ્યા વગર તમે આમ વિચારો કે હું પાણીમાં પડું નહીં અને મને તરવાનું આવી જાય, ઇમ્પોસિબલ. તરવાનું શીખવા માટે તમને પાણી જ સાધન છે અને પાણી જ ફળ છે. એ વાત સમજી જાઓ. ખ્યાલમાં આવ્યું ને? તો ભગવત ધર્માન એતત સાધનત્વા ત્યક્તવા મામ શરણમ વ્રજ. આના જે કંઈ પણ સાધનો હોય, લૌકિકના કે વૈદિકના કે ભગવત ધર્મના, જે કંઈ પણ સાધનો હોય, બધા સાધનનો ત્યાગ કર અને તું મારી શરણાગતિ કર. હું તને બધું સિદ્ધ કરાવ્યું. અને મામ એકમ શરણમ વ્રજ જયારે ઠાકોરજી આજ્ઞા કરી રહ્યા છે, તદનંતરમ એકમ કેવલ ભાવ વિષયમ મામ વ્રજ. કેવલ ભાવ વિષયમ એટલે તું જે મારામાં શરણ થવાનો ભાવ જો રાખશે તો એનાથી તારા શોકની નિવૃત્તિ થવાની, નહીં તો નહીં થાય. ખ્યાલમાં આવ્યું? ઇતિ તદભાવ દાનમ. અને એવું ભાવનું દાન આપ કરો. તદૈવ શોક નિવૃત્તિ, ત્યારે શોકની નિવૃત્તિ થશે. મા શુચ ઇતિ કેવલ ભાવ લભ્યત્વ રસસ્યૈવ તન નિવર્તકત્વ. ખ્યાલમાં આવ્યું ને? કારણ કે એક વાત કહું કે ઠાકોરજી જયારે આજ્ઞા કરે છે કે મા શુચ, શોક ના કર, તો એ એકમાત્ર ભાવ જે છે, એ જે એકમાત્ર ભાવ છે એનાથી સર્વ શોકનો નાશ થાય છે. એમ ઠાકોરજી આજ્ઞા કરે છે. અતેવ શ્રી ભાગવતે શોકનાશનમ ઇતિ તદ વિશેષણ. એટલા માટે અહીંયા ભાગવતમાં આ રસને, જયારે તમારામાં ભગવદ ભાવ ઉત્પન્ન થાય છે, એ શોકનો નાશ કરનારો છે એમ કહેવામાં આવ્યું છે ભાગવતમાં. ક્યાં કહેવામાં આવ્યું છે? ગોપી ગીત યાદ કરો. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીડીતમ કલ્મશાપહમ શ્રવણ મંગલમ શોકનાશનમ. અહીંયા આ ગોપી ગીતમાં આ જે ભગવદ રસ છે એ શોકનો નાશન કરે છે, એ વાત અહીંયા કહેવામાં આવી છે, પૂર્વમાં સમજાવવામાં આવી છે. એટલા માટે તું શોક નહીં કર. જે તને શોક હશે, ખ્યાલમાં આવ્યું? શોકનાશનમ.
એવમ સર્વમ અવદાતમ. હાલમાં આવ્યું એટલે એવી રીતે બધાએ આવી રીતે આ પંક્તિનો અર્થાનુસંધાન કરી લેવો. ઇતિ શ્રી પિતૃચરણ કૃપાતો ગોપીપતિ ચરણ રેણુ ધનિના શ્રી વિઠ્ઠલેશેન વિવૃતો ભાવો મયી સ્થિરો ભવતુ. શ્રી ગુસાઈજી અંતે શું આજ્ઞા કરે છે કે પિતૃચરણના કૃપાથી, પિતૃચરણ એટલે શ્રી મહાપ્રભુજીની કૃપાથી, અને હું કેવો છું તો બતાવી રહ્યા છે કે ગોપીપતિ ચરણ રેણુ ધનીના, જે ગોપીઓના પતિ છે એટલે ઠાકોરજી, એમની જે ચરણ રેણુ છે એ ચરણ રેણુ મારા માટે ધન સ્વરૂપ છે. એ ચરણ રેણુ મારી પાસે છે એટલે હું ધનવાન છું. એવો હું વિઠ્ઠલ, પોતાનું સ્વરૂપ લક્ષણ કહી રહ્યા છે. એવી રીતે શ્રી વલ્લભાચાર્યજીના વલ્લભના ચરણ અનુગ્રહથી જે ભાવો મને પુરસ્ફૂર્તિ પ્રકટ થયા એ ભાવ મેં તમને સમજાવ્યા, અને એ ભાવ જે છે મારા હૃદયમાં સ્થિર થાઓ. અહીંયા ન્યાસાદેશ પૂરો થાય છે. ઇતિ શ્રીમદ અગ્નિકુમાર વિરચિતમ શ્રી ન્યાસાદેશ વિવરણમ સંપૂર્ણમ. અગ્નિકુમાર દ્વારા રચિત જે ન્યાસાદેશ નામનો જે વિવરણ છે એ અહીંયા પૂરું છે. એમાં આવ્યું તમને આ આખો ન્યાસાદેશ આપણે ભણી લીધું. અને તો હવે આમાં જે કઈ પ્રશ્નો તમારે પૂછવાના હોય તમે પૂછી શકો છો. એ તો પછી આજે અહીંયા જ રાખશું, અને ડોલ પછી આ ન્યાસાદેશની પરીક્ષા રહેશે. હું તારીખ ડિક્લેર કરી દઈશ. 4 તારીખે ડોલ છે, 4 માર્ચે, અને 4 માર્ચે કયો વાર છે? 3 मार्च को है ना जी डोल ग्रहण? 4 को है। 4 को है? 3 को तो पूर्णिमा है। 3 को ग्रहण भी है और डोल हाँ, तो की, पूर्णिमा अपने तो एकम को डोल होगा ना, पूर्णिमा के दिन कहाँ होगा डोल? लेकिन अपने इसमें तो यही दिखा रहे थे नाथद्वारा की टिप्पणी में। नाथद्वारा की टिप्पणी पे विश्वास करवे जैसा है ही नहीं, तो क्या नहीं करूं? ना, तब ठीक है, ग्रहण के बाद है तो ठीक। वहां पर बहुत घोटाला है नाथद्वारा की हाँ। टिप्पणी में। जय जय श्री दंडवत जो लोग प्रणाम। मनाते हो भाई मना, मैं तो 4 को मना रहा हूँ। हाँ तो बस फिर वह हम दिन उदियात को डोल मिल रही है। हाँ बढ़िया वह बढ़िया। प्रथमा मको उदियात प्रथमा मको 4 तारीख के दिन मिल रही है। शाम को 3 तारीख को शाम को 5 बजे तक पूर्णिमा है, हाँ और एकम को 4 तारीख को डोल है। डोल है, तब ठीक है बढ़िया। और ग्रहण तो अपने यहाँ दिखने वाला नहीं है। जे पर मुंबई में नहीं दिखेगा, पूना में भी, अब पूना में भी नहीं दिखेगा क्या? पूना को मुझको मैं देख के आपको बता दूंगा। हाँ, बाकी गुजरात में, पूना में कई जगह, मैंने गुजरात में तो दिखने वाला नहीं है। गुजरात में तो नहीं दिखा रहा, और मुंबई में सूरत, नहीं, नवसारी वगैरह, हाँ अहमदाबाद, बड़ोदरा, बड़ौदा कहीं भी नहीं अहमदाबाद, दिखने वाला है। हाँ नहीं दिखने वाला है। हाँ, तो सब लोगों ने तो यहाँ पे फटाकड़ा फोड़ रहे हैं, बहुत सब वैष्णव। हाँ जी जी, बहुत ही होता ग्रहण। तो जय आश्रय आश्रय दंडवत प्रणाम। पंचपद्यानी ने न्यासादेशनी गैप રાખશો? हाँ नहीं रखेंगे। हाँ हाँ चौकस राकेश ने गैप जे राकेश ने। बहुत टेंशन हो रहा है कि क्वेश्चन क्यों? के आंसर कैसे लिखेगी, तो कंफ्यूजिंग है, समझ गया, बट क्वेश्चंस क्या रहेंगे, उसके आंसर्स क्या होंगे, वही थोड़ा सा वो डिफिकल्ट। तो आपको अपने आप आ जाएगी समझ में, जब आप क्वेश्चन पेपर देखोगे ना तो आ जाएगी आपको समझ। तब आ जाए, बस आपकी कृपा से आ जाए, डिजिटल चाहिए। और आप लोगों ने इनमें से कोई भी ने भी एक ने भी परीक्षा यदि नहीं दी तो फिर याद रखिए। नहीं चेचे, हम तो देंगे, हाँ, बस। कोशिश तो रहेंगे, अनलेस एंड अनटिल कोई स्टिल रीजन नहीं रहे तो, अदरवाइज तो पापा। जय जय श्री दंडवत प्रणाम करो। जय जय श्री दंडवत प्रणाम करो। हाँ बोलो बोलो निशान। આપે હમણાં કહ્યું ને કે નાથ દ્વારાની ટિપ્પણીને બહુ ફોલો કરવા જેવું નથી, તો પછી ટિપ્પણી આપ કઈ ફોલો કરી રહ્યા છો? તો એ ગ્રુપમાં
હવે હોળીથી નવી ટિપ્પણી શરૂ થશે ને ચૈત્રની એકમથી, હે? तो चैत्रनी एकम संवत्सर से। संवत्सर से नई टिप्पणी आएगी ना, ओ हाँ तो वो टिप्पणी आप ग्रुप में भेजेंगे, हाँ भेजूंगा भेज दूंगा। तब फिर क्योंकि हम लोग के पास नाथ द्वारा की आती है हाँ और हमारे दूसरे भी घर हो की रही है आती अभी है। तक जे हाँ इसीलिए हाँ भेज पता। दूंगा, हाँ ठीक है। जरूर भेज दूंगा। हाँ हाँ, और ये 2 एग्जाम है ना, तो 1 वीक का गैप रखो तो अच्छा होगा। जरूर जरूर रखूंगा भैया तो। लास्ट टाइम बैक टू बैक था तो हार्ड हार्ड पड़ा था थोड़ा। हाँ अभी नहीं नहीं, एक दिन 15 के दिन को बाद गैप रखूंगा दोनों एग्जाम के बीच। हाँ एक तेजस्वी के संवत्सर अच्छा से है, पहले ले बहुत लेंगे। अच्छा है। और और न्यासा देश के बाद एक बहुत सुंदर ग्रंथ मैं प्रारंभ करने जा रहा हूँ, जो सेवा विषय की है, साधन लेकिन मैं सिद्धि नाम का। नाम अभी नहीं बता रहा हूँ भेद। आप लोगों को। अच्छा तब साधन तक आप इंतजार करो। हाँ, तो अगली है तब सबको परीक्षा के लिए बेस्ट ऑफ लक, बहुत बहुत। तो आश्रय को पद करके यहाँ रखें अपन। दंड आपने कृपा बनी रहे जय जय से